હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી કેકારોની અંદર પાંચમું ચેપ્ટર ધોયો અને ખાધો જેના ભાગ 3ની આપણે સરસ મજાની સરળ સમજૂતી જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આપણે ખબર છે કે શું થાય છે તો કે આ રીંછ જે છે બરાબર એ પોતાના અપમાનને ભૂલી જવા ખૂણામાં લપાઈને બેસી ગયો। જે પહેલવાન હતો તે થોડાક દિવસ કુટુંબમાં શાંતિ રહી, એટલે થોડાક દિવસ કોઈ ઝઘડ્યું નહીં। ધાબળ ધીંગી હવે અગાઉ જેટલી સાવધાન નહોતી રહેતી, એટલે અગાઉ જે સાવધાન હતી કે જે આ પહેલવાન આવીને એમના બચ્ચાને મારતો બરાબર, પરંતુ હવે કંઈ એવું થતું હતું નહીં। એના કુટુંબમાં શાંતિ હતી એટલે ધાબળ ધીંગીને હવે ચિંતા હતી નહીં, પહેલાની જેમ એટલી બધી સાવધાન નહોતી રહેતી। ઉનાળામાં એકવાર સરસ મજાની સવાર હતી। જો ઉનાળામાં એકવાર સરસ મજાની શું હતી? સવાર। ત્યારે તે નીંદરમાં પડી ગઈ, કે ત્યારે તેને નીંદર આવતી હતી, ઊંઘ આવતી હતી। પહેલવાને એક બચ્ચાને ખાઈ પાસે જતું અને આગલા પંજા પાણીમાં બોળતું જોયું। એટલે જે આ ધાબળ ધીંગી છે એ ઉનાળાની જે સવાર હતી એમાં સરસ મજાની ઊંઘમાં હતી, તે પોતે નીંદરમાં હતી। એટલે એ દરમિયાન પહેલવાને બચ્ચાને એક ખાઈ અથવા તો કૂવા પાસે કે તળાવ પાસે કે હોજ પાસે જતા જોયું અને એના આગળના પંજા, જ્યાં બચ્ચું હતું એના આગળના પંજા પાણીમાં બોળતું હતું, પાણીમાં જબોળતું હતું, એને જોયું। પહેલવાન ખાઈમાં ઉતર્યો। પહેલવાન છે આ જે ખાઈ હતી ઊંડી એમાં એ ઉતરી ગયો અને લપાતો છુપાતો કોઈ જુએ નહીં એ રીતે પાણીમાં છબકારા બોલાવતો બચ્ચા પાસે પહોંચી ગયો। જો પાણીમાં તરો એટલે અવાજ આવે ને, એવી રીતે એ લપાતો છુપાતો પાણીમાં છબકારા બોલાવતો કોઈ ન જોવે એવી રીતે બચ્ચા પાસે પહોંચી ગયો। બાપે અચાનક બચ્ચાની ગરદન દાંતમાં પકડી લીધી। જો બાપ એટલે પહેલવાને બરાબર, જ્યાં બચ્ચા છે કે જે પાણીમાં પગ પોતાના આગળના પંજા બોળતું હતું એમની ગરદન પોતાના દાંતમાં પકડી લીધી અને તેને પાણીમાં ઊંડું જબોળી દીધું અને આ બચ્ચાને પાણીમાં ઊંડું ડૂબોળી દીધો, એટલે કે જબોળી દીધું। બચ્ચાએ રાડ પાડવા ડાચું ફાડ્યું। બચ્ચાએ રાડ પાડવા એટલે કે બૂમ પાડવા માટે, અવાજ કરવા માટે બૂમ પાડવા, ડાચું એટલે કે મોઢું બરાબર, બૂમ પાડવા માટે મોઢું ફાડ્યું એટલે કે ખોલ્યું તો ખરું, પણ અવાજ નીકળ્યો જ નહીં। જો આ બચ્ચાએ રાડ પાડવા માટે પોતાનું મોઢું તો ખોલ્યું પણ અવાજ નીકળ્યો જ નહીં। તે પાણીમાં ગુંગળાઈ ગયું, કારણ કે મિત્રો પાણીમાં નાખે એટલે સ્વાભાવિક છે શ્વાસ લઈ શકે નહીં, એટલે શું થઈ ગયું? તે ગુંગળાઈ ગયું। પહેલવાન પણ માથું પાણીની અંદર જાજીવાર ન રાખી શક્યો। જો પહેલવાન આ બચ્ચાનું માથું લઈને દાંત વડે પીસીને એને પાણીમાં લઈ ગયો બરાબર, પણ પહેલવાન પણ પાણીની અંદર પોતાનું માથું છે એ જાજીવાર એટલે કે વધુ સમય રાખી શક્યો નહીં। તેણે શ્વાસ લેવા માથું પાણીમાંથી બહાર કાઢ્યું, કારણ કે આ જે પહેલવાન હતો એને પણ શ્વાસ લેવો પડે ને। ટૂંકમાં બચ્ચાને દાંત વડે પકડીને પોતે ઊંડી ડૂબકી મારી પણ બચ્ચું છે એ રાડ પાડી શક્યું નહીં બરાબર। પણ થયું એવું કે પહેલવાન પણ વધારે સમય પાણીમાં અંદર ન રહી શક્યો, એને પણ શ્વાસ લેવા માટે પોતાનું માથું પાણીમાંથી બહાર કાઢવું પડ્યું કે તરત જ તેના દાંતમાં હજી લટકી રહેલા શિકારે, એટલે કે તરત જ આ પહેલવાનના દાંતમાં હજી લટકી રહેલો શિકાર એટલે કે એમનું જે બચ્ચું હતું એને કારમી રાડ નાખી। કારમી એટલે કરુણ, કારમી એટલે કરુણ રાડ નાખી, રાડ નાખી દીધી બરાબર। પાણીમાં રાડ ન નાખી શક્યું પણ જેવું ઓલા શ્વાસ લેવા માટે બહાર મોઢું કાઢ્યું તરત જ આ બચ્ચાએ રાડ પાડી। તેનો અવાજ ચીડિયા ઘરના પ્રાણી દ્વીપના ખૂણે ખૂણામાં ફેલાઈ ગયો। તો મિત્રો આ અવાજ એટલો હતો કે જે આ ચીડિયા ઘર હતું બરાબર તેના પ્રાણી દ્વીપના એટલે કે પ્રાણી સમુદાયના ખૂણે ખૂણામાં ફેલાઈ ગયો।
સફાળી જાગી ગયેલી માએ ઠેકડો મારીને સીધું જ પાણીમાં ઝંપલાવ્યું. જો સફાળી એટલે કે તરત જ એના બચ્ચાનો અવાજ સાંભળીને તરત જ જાગી ગયેલી જે એમની માં હતી ધાગડ ધીંગી, બરાબર, તો એને સીધું જ પાણીમાં ઝંપલાવ્યું, કૂદકો માર્યો અને એ મારકણાને ધોઈ નાખ્યો, એટલે કે પહેલવાનને ધોઈ નાખ્યો. વિદ્યાર્થી મિત્રો, તમારે આવા જ બધા વિડીયો જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની તમામ પ્રકારની માહિતી તમને મળવાની છે, બરાબર. અચ્છા, ક્યાંથી મળશે સર? તો આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય, અભ્યાસ, મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ વિદ્યાર્થી મિત્રો તમે જે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે પેજ ખુલ્યામાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો તમને ફ્રીમાં મળશે. તો એ 5મું ધોરણ સિલેક્શન કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકો છો, અથવા શાળા મિત્રમાં તો ખબર જ છે વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકો છો. ટૂંકમાં હવે અહીંથી પણ તમને મળી જશે. ચલો, જોવા જેવો મામલો હતો, એટલે કે આ બરાબરનું જોવા જેવું હતું, બરાબર. જો અહીં ખાય છે, દેખાય છે ને આવી રીતે, એમ કુવા પાસે ખાય જેવું કહેવાય. જનુની માદા રીંછે પહેલવાનની ઉપર હુમલો કર્યો. જો કારણ કે એને બચ્ચા વહાલા હતા, બરાબર, એટલે કે આ જે જનુની માતા હતી, માદા રીંછ, એને પહેલવાન ઉપર હુમલો કર્યો અને તેને એકદમ ઢીબી નાખ્યો, એટલે કે ધોઈ નાખ્યો, એની સર્વિસ કરી નાખી. પહેલવાન પીછેહટ કરીને લાચાર દશામાં માથું બચાવતો ખાઈને દૂરને છેડે ચાલ્યો ગયો. જો હવે એને શરમ આવી એટલે આ પહેલવાન પીછેહટ, કારણ કે એના પત્નીના હાથનો માર ખાધો એને, બરાબર, એટલે એને પીછેહટ કરી લીધી, પાછો વળી ગયો અને લાચાર હોય, એનું કોઈ ન હોય એવી રીતે માથું બચાવતો આ જે ખાઈ હતી એના બીજે છેડે ચાલ્યો ગયો. આખરે ધાબડ ધીંગીએ તેનો છાલ છોડ્યો ત્યારે તે 1 કલાકથી વધારે વખત પાણીમાં જ રહ્યો. શું કે છે? છેલ્લે આ ધાબડ ધીંગીએ તેનો જે છાલ હતો એ છોડી દીધો ત્યારે તે 1 કલાકથી વધારે વખત પાણીમાં જ રહ્યો. જો 1 કલાકથી પણ, બરાબર, આવી રીતે ધાબડ ધીંગીને ધીબેડી નાખ્યો, બરાબર, ખીજાય, પછી તે 1 કલાકથી પણ વધારે વખત પાણીમાં જ રહ્યો, બહાર ન આવ્યો, બરાબર, આ ખાઈમાંથી. ધાબડ ધીંગીની બીકે તેની બહાર નીકળવાની હિંમત જ ન થઈ. જો એ પાણીમાં રહ્યો, બહાર જ ન આવ્યો, કારણ કે જો બહાર આવે તો ધાબડ ધીંગી એને ધોઈ નાખે, એટલા માટે. અને જનુને ભરાયેલી, ગુસ્સે ભરાયેલી ધાબડ ધીંગી ખાઈને કાંઠે આંટા મારતી હતી. જો આ ધાબડ ધીંગી છે એ ગુસ્સે ભરાઈ ગઈ અને આ જે ખાઈ હતી એનો જે કિનારો હતો ત્યાં આંટા મારતી હતી. એ દિવસથી કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થાની પાકી સ્થાપના થઈ ગઈ. જો એ દિવસથી એમના કુટુંબમાં કાનૂન એટલે કાયદો અને વ્યવસ્થા એટલે મેનેજમેન્ટની એક પાકે પાયે સ્થાપના થઈ ગઈ. ધાબડ ધીંગી બાપની તરફ જરાક સરખુએ ધ્યાન આપ્યા વગર બચ્ચાની સંભાળમાં મશગુલ રહેતી. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે એવું જ હોય કે સામાન્ય રીતે નાના બચ્ચા હોય કોઈ પણ પરિવારમાં, બરાબર, તો માતા છે એમના પતિને, બાળકના પિતાને એટલું બધું છે એ ધ્યાન નથી રાખતા, પરંતુ બાળકનો સૌથી વધારે સંભાળ રાખે છે, એટલે એના બાળકો બચ્ચાની સંભાળ રાખવામાં મશગુલ રહેતી. પહેલવાનને નવા વાળ આવ્યા. ચલો, પહેલવાનને સમય જતા નવા વાળ આવ્યા. બચ્ચાના સંબંધમાં તેની દિલચસ્પી સાવ ઓસરી ગઈ, બરાબર. એમના બચ્ચા હતા, બરાબર, તો એમના પિતા છે એનો જે વહાલ હોય એવી કોઈ હતું નહીં એને, એટલે કે દિલચસ્પી સાવ ઓસરી ગઈ એટલે ઘટી ગઈ. તે આખો દિવસ નિરાતે પંજા ફેલાવીને ચત્તો સૂઈ રહેતો. બચ્ચા તરફ કોઈ દિલચસ્પી જ નહોતી. તો શું કહે છે? તે આખો દિવસ નિરાતે પંજા ફેલાવીને એ સૂઈ રહેતો હતો, બરાબર. આગળ શિયાળો આવ્યો. હવે શિયાળો આવ્યો. રીંછોએ જમીનમાં ખાડા ખોદી લીધા હતા. આ રીંછ છે એમને જમીનમાં ખાડા ખોદી લીધા હતા અને તેઓ મોટે ભાગે ખાડામાં ઊંઘતા પડ્યા રહેતા, કારણ કે શિયાળો હોય એટલે એને
હૂંફ જોતી હોય એટલે જમીનમાં ખાડા ખોદી લે અને મોટે ભાગે આખો દિવસ કંઈ કામ ન હોય એટલે જમીનમાં ખાડામાં ઊંઘતા પડ્યા રહેતા. ધાબડ ધીંગી બચ્ચા ભેગી સૂતી. બરાબર, એમની માતા છે ધાબડ ધીંગી, એ બચ્ચા ભેગી સૂતી અને પહેલવાનની બખોલ વાડાને બીજે છેડે હતી. જો પહેલવાનની સુવાની જગ્યા અલગ હતી, જેમનો વાડો હતો એના બીજા છેડે હતી અને ધાબડ ધીંગીની અલગ જગ્યાએ હતી. હવામાં હૂંફ જેવું લાગે ત્યારે બચ્ચા ખાડામાંથી બહાર નીકળીને હિમમાં રમતા. શું કે છે? હવામાં હૂંફ મળી હોય એવું લાગે ત્યારે બચ્ચા ખાડામાંથી બહાર નીકળી અને હિમ એટલે કે બરફ, હિમ એટલે બરફમાં રમતા. ક્યારેક તેઓ હિંમત કરીને બાપ પાસે પહોંચી જતા. જો ક્યારેક તેઓ પોતાની અંદર થોડી તાકાત ભેગી કરીને હિંમત એકઠી કરીને એમના બાપ પાસે પહેલવાન પાસે પહોંચી જતા અને પહેલવાન માની બખોલ તરફનો રસ્તો રોકી દેવાની કોશિશ કરતો. કારણ કે પહેલવાન તો બચ્ચાને ક્યારે લાગ મળે એનું જ રાહ જોતો હતો. એટલે પહેલવાન એની માની બખોલ તરફ આવવાનો રસ્તો હોય એ રોકી દેતો, એવો પ્રયત્ન કરતો. શિયાળામાં ધાબડ ધીંગીની માતૃવૃત્તિ બહુ જોરદાર નહોતી રહી. એટલે કે શિયાળો આવતા ધાબડ ધીંગી છે એ બચ્ચાને એટલો બધો વહાલ કરી શકતી હતી નહીં. એટલે કે માતૃવૃત્તિ જે હતી એ એટલી બધી અસરદારક પહેલાની જેમ નહોતી. બચ્ચા તેની બખોલમાં હોય ત્યારે જ તેનો બચાવ કરતી. હવેનો સંપૂર્ણ કાયમિક માટે બચાવ ન કરતી, પણ જ્યારે બચ્ચા એમની બખોલમાં હોય ત્યારે જ બચાવ કરતી. પરંતુ બચ્ચા હવે પોતાની ફિકર પોતે જ કરી લે એટલા મોટા થઈ ગયા હતા. જો હવે નથી કહેતા દર વખતે કઈ માં સાથે ન હોય એમ, બચ્ચાએ પોતાની જાતે પણ થોડુંક લડતા શીખવું પડે. એટલે બચ્ચા હવે પોતાની ફિકર, પોતાની જે કાંઈ ચિંતા છે, જવાબદારી છે એ પોતે જ કરી લે એટલા મોટા થઈ ગયા હતા. તેઓ પીછો કરનારને થાપ આપીને સહેલાઈથી છટકી જતા. જો આ બચ્ચા શું કરતા? એમનો જે પીછો કરે એમની પાછળ તો એને થાપ આપી દે, એને એ ક્યાંય એને સંતાડી દે અને પોતે એમાંથી સહેલાઈથી છટકી જતા, બચી જતા. માત્ર એક જ વાર પહેલવાને એક બચ્ચાને ઝપટમાં લઈ લીધેલું. માત્ર એક જ વાર પહેલવાને એક બચ્ચાને શું કરી લીધું? ઝપેટમાં લઈ લીધું. લગભગ 30 કિલોગ્રામ જેટલા વજનના બચ્ચાને હવામાં ફંગોળી દીધું. શું કે છે? લગભગ કેટલા કિલોગ્રામ? તો કે 30 કિલોગ્રામનું જે આ બચ્ચું હતું એને હવામાં ફંગોળી દીધું. બચ્ચું જઈને જોખમના વિસ્તારથી થોડાક મીટર આગે પડ્યું. આ બચ્ચાને હવામાં ફંગોળી દીધું તો બચ્ચું જઈને ક્યાં પડ્યું? તો જે જોખમી વિસ્તાર હતો કે જ્યાં સલામતી ન હોય એવા વિસ્તારથી થોડાક મીટર આગે પડ્યું. વસંતમાં કુટુંબમાં કશા ગંભીર ઝઘડા ન થયા. જો વસંત ઋતુ આવતા કુટુંબમાં કશા ગંભીર ઝઘડા ન થયા. બચ્ચા છે એ મોટા થઈને વધારે હિંમતવાન બની ગયા હતા. હવે બચ્ચા દિવસે દિવસે શું થતા જતા હતા? મોટા થતા જતા હતા અને મોટા થતા તે પોતા કેવા બની ગયા હતા? હિંમતવાળા બની ગયા હતા અને પોતાનો બચાવ સરખી રીતે હવે કરી લેતા હતા. એકવાર હું ઉદ્યાનમાં થઈને જતો હતો. ઉદ્યાન એટલે બગીચો. તો એમાંથી પસાર થઈને જતો હતો ત્યારે રીંછોના વાડા પાસે ટોળું ભેગું થઈ ગયું હતું. જો હું એકવાર બગીચામાંથી પસાર થતો હતો ત્યારે આ રીંછોનો જે વાડો હતો તો એમના પાસે ટોળું ભેગું થઈ ગયું હતું અને લોકો ખુશીમાં શોર મચાવી રહ્યા હતા. લોકો આનંદિત થઈને શોર મચાવી રહ્યા હતા, અવાજ કરી રહ્યા હતા. રીંછોએ ખરેખરો તમાશો કર્યો હતો. એટલે કે રીંછો છે એને ખરેખરો ખેલ એટલે કે તમાશો કર્યો હતો. પહેલવાન ખાઈમાં હતો અને તેણે જેને હવામાં ફંગોળી દીધું હતું એ બચ્ચું તેની ઉપર નજર ઠેરવીને કાંઠે ઊભું હતું. જો શું હતું? પહેલવાન છે એ ક્યાં પડી ગયો હતો? હવે ખાઈમાં. બરાબર. અને આ પહેલવાને જે બચ્ચાને ફંગોળી દીધું હતું એ બચ્ચું એની ઉપર નજર ઠેરવીને, નજર રાખીને ઊભું હતું. પહેલવાને ખાઈમાંથી નીકળવાની કોશિશ કરી. આ પહેલવાન છે ને ખાઈમાંથી નીકળવાની કોશિશ કરી અને પથ્થરની દિવાલના એક ખાંચામાં પંજા ભરાવ્યા. એને નીકળવા માટે પથ્થરની જે દિવાલ હતી એનો જે ખાંચો હોય એમાં પોતાના પંજા ભરાવ્યા અને બહાર નીકળવા પ્રયત્ન કર્યો. એ જ ઘડીએ એક માદા બચ્ચું લપકીને તેની પાસે પહોંચી ગયું
અને બાપના મોઢા ઉપર એક પછી એક 3 તમાચા ઝડપથી ચોડી દઈને દોડતું મા પાસે પહોંચી ગયું. જો એ જ ઘડીએ એ જ સમયે એક માદા બચ્ચું હતું, એટલે કે બચ્ચું હતું ખરા પણ નર નહીં પણ માદા, એ લપકીને હળવેકદને એની પાસે પહોંચી ગયું અને બાપ જે ચડતો હતો એ બાપના મોઢા ઉપર એક પછી એક 3 તમાચા ઝડપથી ચોડી દઈને એ દોડતું દોડતું એની મા પાસે પહોંચી ગયું. પહેલવાન મનમાં જ બબડ્યો હશે કદાચ, એવું લેખક કહે છે. આ એક બીજી ધાબળ ધીંગી, કારણ કે માદા હતી એ કહે છે કે આ બીજી ધાબળ ધીંગી લાગે છે. જો પગ ભરાવીને ચડ્યું તો ફેરવીને ઈટીને જતું રહ્યું એમની મા પાસે લપાઈને, એ કે આ બીજી ધાબળ ધીંગી છે, એ કે મને ઢોઈ નાખ્યો એમ. પ્યોતર માન્તેઇફેલ આમના લેખક છે, રશિયન વાર્તામાંથી લીધી છે. ચલો વાતચીત કરીએ. વાર્તામાં તમને ક્યારે મજા આવી, ક્યારે હસવું આવ્યું? તો વાર્તામાં મને ધાબળ ધીંગી રીંછડીના ફટકાથી બચવા જતા પહેલવાન રીંછ ખાઈમાં પડી જાય છે. બચ્ચા પહેલવાનની નજીક જાય તો તે ધાબળ ધીંગીના ડરના કારણે ગભરાઈને ભાગે છે. એક માદા બચ્ચું પહેલવાનને 3 તમાચા મારીને જતું રહે છે. તે વખતે પહેલવાન મનમાં તેને બીજી ધાબળ ધીંગી કહે છે. ત્યારે મજા આવી. પહેલવાન બચ્ચાને હવામાં ઉડાડે છે અને બચ્ચું રાડારાડી કરે છે. ત્યારે ધાબળ ધીંગી પહેલવાનને બરાબર મેથી પાક ચખાડે છે અને તે અપમાનને ભૂલી જવા ખૂણામાં લપાઈ જાય છે. થોડાક દિવસો પછી બીજા એક બચ્ચાને પાણીમાં ઊંડું જબોળી દે છે અને બચ્ચું કારમી રાડ પાડે છે. ત્યારે ધાબળ ધીંગી પાણીમાં ઝંપલાવીને પહેલવાનને ધોઈ નાખે છે. તે વખતે લાચાર થઈને તે ધાબળ ધીંગીથી બચવા 1 કલાકથી વધારે સમય પાણીમાં રહે છે. ત્યારે ખૂબ હસવું આવ્યું. તમને કઈ કઈ વાતની નવાઈ લાગી? તો નર રીંછને પોતાના નવજાત બચ્ચા ઉપર સખત નફરત હોય છે. વસંત ઋતુમાં માદા રીંછને વનમાં કોઈ એવી જગ્યાએ છુપાઈ જવું પડે છે કે જ્યાં કુટુંબના વડાનો ભેટો થાય નહીં. બચ્ચાને લઈ શિયાળો ગાળવા માદા રીંછ શરદ ઋતુમાં અલગ રહેઠાણ શોધી લે છે. શરદ ઋતુમાંથી જ આ વાતોની મને નવાઈ લાગી. આગળ, રીંછ અને રીંછડીના નામ સાંભળીને તેના સ્વભાવ વિશે શા વિચાર આવે છે? તો કે છે રીંછનું નામ પહેલવાન છે, તેથી વિચાર આવે છે કે તે ખૂબ શક્તિવાન અને નીડર હશે, પરંતુ હકીકતમાં એવું નથી. તે રીંછડી સામે ડરપોક બની જાય છે. રીંછડીનું નામ ધાબળ ધીંગી છે, તેથી વિચાર આવે છે કે તે ખૂબ તોફાની મસ્તીખોર હશે, પણ તે રીંછ સામે જનૂની બની જાય છે. આગળ વધીએ. વાર્તામાં કઈ કઈ ઋતુની વાત છે? તમને કેવી રીતે ખબર પડી? વાર્તામાંથી શોધીને કહો. તો વાર્તામાં શિયાળો, ઉનાળો, વસંત, શરદ ઋતુઓની વાત છે. મને વાર્તામાં આવતા નીચેના વાક્યો પરથી ખબર પડી કે વસંતમાં માદા રીંછને વનમાં કોઈ એવી જગ્યાએ છુપાઈ જવું પડે છે કે જ્યાં કુટુંબના વડાનો ભેટો થાય જ નહીં. બચ્ચાને લઈને શિયાળો ગાળવા તે માદા રીંછ શરદમાં જ નોખું રહેઠાણ ગોતી લે છે. શિયાળામાં ધાબળ ધીંગીને 3 બચ્ચા આવ્યા. ઉનાળામાં એકવાર સરસ મજાની સવાર હતી, ત્યારે તે માદા રીંછ નીંદરમાં પડી ગઈ. શિયાળો આવ્યો, રીંછોએ જમીનમાં ખાડા ખોદી લીધા. શિયાળામાં ધાબળ ધીંગીની માતૃવૃત્તિ બહુ જોરદાર નહોતી રહી. વસંતમાં કુટુંબમાં કશા ગંભીર ઝઘડા ન થયા. રીંછનો દેખાવ અન્ય પ્રાણીઓ કરતાં ક્યાં જુદો પડે છે? તો રીંછને આખા શરીર પર અન્ય પ્રાણીઓ કરતાં વધારે લાંબા બરછટ વાળ, રૂંવાટી હોય છે. રીંછના કુટુંબ અને માણસના કુટુંબમાં શું સરખું હશે, શું જુદું હોય છે? તો રીંછના કુટુંબ અને માણસના કુટુંબમાં સુખ અને દુઃખના પ્રસંગો સરખા છે. ખોરાક, રહેઠાણ અને રહેણી કહેણી જુદા હોય છે. નર બચ્ચું મોટું થયા પછી પહેલવાન જેવું બનશે કે જુદું? કેમ? તો નર બચ્ચું મોટું થયા પછી પહેલવાન જેવું બનશે, કેમ કે નર રીંછને પોતાના નવજાત બચ્ચા ઉપર સખત નફરત હોય છે. નર રીંછને તેના બચ્ચા સાથે સંપ હોતો નથી. નર રીંછ બચ્ચાને શા માટે મારતો હશે? તો નર રીંછ બચ્ચાને નફરત કરતો હોવાથી તેમને મારતો હશે. તમારે પહેલવાનને 2 સલાહ આપવી હોય તો શું આપશો? તો મારે પહેલવાનને 2 સલાહ આપવી હોય તો તે નીચે પ્રમાણેની આપું. પહેલું, પોતાના બચ્ચા પ્રત્યે નફરત નહીં, પ્રેમ રાખવું. પોતાનું અપમાન થાય તેવા કાર્યો કરવા નહીં. વાર્તામાં હવે પછી શું થશે તેવું લાગે છે? તો વાર્તામાં હવે બચ્ચા પોતાનો બચાવ જાતે સરખી રીતે કરી લે છે. તેથી પહેલવાન બચ્ચાને હેરાન કરવાની હિંમત કરશે નહીં અને બચ્ચા પોતાનું જીવન શાંતિથી જીવશે. ધાબળ ધીંગીની બચ્ચા પ્રત્યેની માતૃવૃત્તિ હવે પહેલા જેવી જોરદાર રાખવાની જરૂર ન રહેતા તે પણ હવે નિશ્ચિત બનીને પોતાનું જીવન જીવી શકશે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને વાક્યો બનાવો. તે વાક્ય સાચું છે કે ખોટું તે જણાવો. બહુ વહાલ બચ્ચાને કરતી હતી ધાબળ ધીંગી. તો ધાબળ ધીંગી બચ્ચાને બહુ વહાલ કરતી હતી, સાચું છે. બંધ કરી દે છે પહેલવાન ધિક્કારવાનું પોતાના બચ્ચાને. પહેલવાન પોતાના બચ્ચાને ધિક્કારવાનું બંધ કરી દે છે, ખોટું. ક્રોધે ભરાઈને રીંછડી બરાબરનો ટીપી નાખે છે રીંછને. તો રીંછડી ક્રોધે ભરાઈને રીંછને બરાબરનો ટીપી નાખે છે, ખરું. રીંછ કુટુંબ શિયાળામાં રહે છે એક જ રહેઠાણમાં. તો રીંછ કુટુંબ શિયાળામાં એક જ રહેઠાણમાં રહે છે, ખોટું. ડરતા નહોતા બચ્ચા સહેજ પણ પહેલવાનથી. બચ્ચા પહેલવાનથી સહેજ પણ ડરતા નહોતા, ખોટું. બાપને બચ્ચું વેર 3 તમાચા વાળે છે ચોડીને. બચ્ચું બાપને 3 તમાચા ચોડીને વેર વાળે છે, ખરું. બીકથી બચ્ચા પહેલવાનની બહાર નીકળતા નથી બિલકુલ. બચ્ચા પહેલવાનની બીકથી બિલકુલ બહાર નીકળતા નથી, ખોટું. ત્યાર પછીનો પ્રશ્ન, વાર્તામાં શબ્દ ક્યાં આવે છે તે શોધો અને વાર્તા મુજબ શબ્દનો નજીકનો અર્થ તમારે ધારવાનો છે. નર, માણસ, પાણીનો નળ, જે પિતા છે એ રીંછ. તો જે પિતા છે એ રીંછ. માદા, પત્ની, રીંછડી, બીમાર રીંછ. તો અહીંયા રીંછડી. કદાવર, કાળું અને જોરદાર, મોટું અને તાકાતવાર. તો મોટું અને તાકાતવર. દિલચસ્પી એટલે રસ, પ્રેમ કે ધ્યાન. તો રસ. ચલો, વાક્યમાં શબ્દ અને અર્થ ચકાસો. વાક્ય ખરું છે કે ખોટું તે કહો અને નિશાની કરો. દરજ્જો એટલે કે હોદ્દો. નર રીંછ હવે કુટુંબમાં માદા રીંછ સામે પોતાનો દરજ્જો ઊંચો રાખવા માંગતો હતો, ખરું. આચાર્ય કરતા શિક્ષકનો દરજ્જો ઊંચો છે, ખોટું. ગાળવું એટલે કે પસાર કરવું, સમય. સુરખાબ માત્ર શિયાળો ગાળવા ગુજરાતમાં આવે છતાંય તે આપણું રાજ્ય પક્ષી છે, ખરું. ગમે તે ઋતુ હોય પાણી તો ગાળીને જ પીવું જોઈએ, ખોટું. લપકવું એટલે કે ઝડપથી કૂદકો મારવો. તો એ સમયની વાત છે. આખરે બચ્ચાએ બાપને લપકીને 2-3 ઝાપટ મારી પોતે નાનું હતું ત્યારનો બદલો લીધો, ખરું. કદાવર પહેલવાન જેવા મારા પપ્પા ગુસ્સામાં હતા એટલે હું ખૂણામાં લપકીને બેઠો રહ્યો, ખોટું. ઓસરી જવું, ઓછું થવું. મને રોજ વહેલી સવારે કાકાના ઘરની ઓસરીમાં જઈને જમીન પર બેસી તડકો ખાવાની બહુ મજા પડે છે, ખોટું. જ્યારથી દાદીમાએ વાર્તાઓ વાંચવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમનો ટીવી જોવામાંથી રસ સાવ ઓસરી ગયો એટલે કે ઘટી ગયો છે. ત્યાર પછીનો પ્રશ્ન, તમારી બાજુમાં બેઠેલા મિત્રને 3 વખત તાળી આપો. કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જે પહેલા આવડી જાય એ પહેલા પૂરો. જે સંતાઈને આવતો કે જતો હોય તે લપાતો છુપાતો. એક કરતા વધુ બૂમો પાડ્યા કરવી તે રાડા રાડી. જે શાળાને લગતું હોય તે શાળાકીય. જે કુટુંબને લગતું હોય તે કૌટુંબિક. જે બધી બાજુ ફેલાયેલું હોય તે ખૂણે ખૂણામાં. કશુંક જોવા સમજવાની ઈચ્છા, દિલચસ્પી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો આપણે પછીના ભાગમાં લઈશું. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.